શ્રી સુતજી દ્વારા ભાગવત કથાનો આરંભ. સુતજી કથાનો આરંભ કરે છે. સનકાદિક ઋષિઓને વંદન કરે છે. તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. મેં ઘણા સંતોની સેવા કરી છે અને અનેક સંતોનો સત્સંગ કર્યો છે. સંત સેવાથી સત્સંગથી મને જે કંઈ મળ્યું છે તે તમારી સેવામાં હું અર્પણ કરીશ. જરા પણ સંકોચ રાખીશ નહીં. મેં તો એવો નિશ્ચય કર્યો છે કે જીવ ઈશ્વરનો અંશ છે. જે જીવ ભગવાનનો અંશ છે તે જીવ ભગવાનના શરણોમાં જાય, ભગવાન સાથે એક થાય ત્યારે જીવનું કલ્યાણ છે. જીવ કોઈ જીવનો અંશ નથી, જીવ જગતનો અંશ નથી, જીવ ઈશ્વરનો અંશ છે. જન્મથી કોઈ પતિ નથી, જન્મથી કોઈ પિતા નથી, જન્મથી કોઈ પત્ની નથી કે પિતા પુત્રનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ વ્યવહારની દ્રષ્ટિએ સત્ય છે. તત્વ દ્રષ્ટિએ વિચાર કરતા એ સત્ય નથી. ઈશ્વરનો અંશ છે. જીવ તત્વ દ્રષ્ટિએ વિચાર કરતા એ સત્ય નથી. જીવ ઈશ્વરનો અંશ છે. જીવ ઈશ્વરથી અલગ થયો છે. જીવ જ્યાં સુધી ભગવાનના શરણોમાં ન જાય, પ્રભુને ન મળે, ભગવાન સાથે એક ન થાય ત્યાં સુધી જીવનું કલ્યાણ નથી. પતિ પિતા પુત્ર પત્ની કે પતિ ગમે એ લઈ લો તમે, સંબંધ કેટલા સુધીનો? જ્યાં સુધી તમારો સ્વાર્થ છે ત્યાં સુધીનો. પછી કોઈ ક્યારે કોઈને ઓળખતું નથી. આનું આ શરીર છે, કમાતું બંધ થઈ ગયું, ઘરે દેતું બંધ થઈ ગયું, એટલે આપણું એક પાંચા ભરે ઘરમાં માન નથી. ત્યાં સાબિત થઈ જાય ને આપણા કોઈ નથી, આ ખાલી સ્વાર્થનો સંબંધ છે. કેટલાક લોકો શંકા કરે છે કે જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી અલગ કેમ થયો? આવો પ્રશ્ન ઘણા કરે કે ભાઈ જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી અલગ કેમ થયો? ક્યારથી અલગ થયો છે? આ પ્રશ્ન થોડો એવો છે કે જે ભગવાન સમજાવે છે ત્યારે બુદ્ધિ કબૂલ કરે છે. જીવ ઈશ્વરથી અલગ કેમ થયો છે? ક્યારથી અલગ થયો છે? વિચાર કરશો નહીં. ભગવાનની ભક્તિ કરો. કોઈ રોગ થયા પછી આ રોગ મને કેમ થયો, ક્યારથી થયો, આ વિચાર કરવાથી શો લાભ? કાંઈ આપણને તકલીફ થાય, બીમાર પડી જાય તો આ રોગ કેમ છો, કેવી રીતનો છો, એ વિચારવું એની કરતા દવા લેવી સારી ને. સારો કેમ થાય એ વિચારવાનું. એમ જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરમાં ક્યારે મળે, ભળી જાય? એ માટે શું કરવું પડે? ભક્તિ કરવી પડે. ભક્તિ કરો એટલે ઈશ્વરની સાથે તન્મયતા પાછી હતી અહીંયા પોગી જાય, એને થઈ જાય. રોગ થયા પછી તો પથ્થરની સાથે દવા લેવી જોઈએ. રોગ થયા પછી પથ્યની સાથે દવા પણ લેવી જોઈએ. પરેજી પાળવી પડે અને દવાઈ લેવી પડે. બે વસ્તુ કરવી પડે. એક ભાઈ એવા હતા જે પોતાના કપડાની બહુ ચિંતા રાખતા હતા. કપડા બગડે નહીં એવું ધ્યાન રાખતા હતા. એક દિવસ એવું થયું કે ઘરમાં આવ્યા પછી તેમણે જોયું કે ધોતિયામાં તો ડાઘો પડી ગયો છે. તે વિચારવા લાગ્યા કે ડાઘ કઈ રીતે પડ્યો, ક્યાં પડ્યો, ક્યારથી પડ્યો, ડાઘ ક્યાં પડ્યો? આ બધું વિચારવાથી શો લાભ? તે સજ્જન પોતાને બહુ ડાયો માનતા હતા. બધાને ત્યાં પૂછવા માટે જાય છે, હું તમારા ઘરમાં આવ્યો ત્યારે આ ડાઘ હતો? એક સજ્જને કહ્યું, આ બધી વાત શા માટે કરો છો? મારા ઘરમાં પડ્યો છે કે કોઈ બીજાના ઘરમાં પડ્યો હોય? સાબુ લગાવો, સ્વચ્છ થઈ જશે. એટલું જ કરવાનું છે આપણા જીવનમાં કે પરમાર્થ રૂપી ભક્તિ રૂપી સાબુ લગાડી ગયો એટલે આ જે જીવન જીવ ઈશ્વરનો અંશ છે ને, જે આપણે આ સંસાર રૂપી મોહજાળમાં ફસાણા છે એમાંથી નીકળી જાય. ડાઘ પડ્યો, ક્યાં પડ્યો, ક્યારે પડ્યો, કઈ રીતે પડ્યો, આ બધો વિચાર કરવાથી શું ડાઘ જતો રહેશે? જવાનો તો નથી જ ને. એટલે વિચાર કરવો એ ખોટું છે. એને હેનથી ગાયબ થાય, એને કઈ દવા લ્યો તો એ મટે, એ જોવાનું રહે. રોગ થયા પછી બધા વિચારો છોડી ગયો. પથ્યની સાથે દવા પણ લેવી જોઈએ. જીવને ભગવાનનો વિયોગ થયો છે. હવે આ વિયોગ ક્યારે થયો, કઈ રીતે થયો, આ વિચાર છોડી ગયો. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ સ યદ હેતુકમ. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી પૂજા કરો, પ્રેમથી ભગવાનનું નામ કીર્તન કરો. સેવા સ્મરણમાં જે તન્મય થાય છે તેને ભગવાનના દર્શન થાય છે. આ કળીકાળમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન કીધું હોય તો નામ જપ ને નામ કીર્તન.
તુલસીદાસજી મહારાજે કીધું છે ને રામચરિત માનસમાં, કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરે પારા. આમાં બીજું કોઈ સાધન શ્રેષ્ઠ નથી બતાવેલું. અને આ યુગનું મહાન હારામાં હારો ગુણ હોય તો ઈ છે. બીજા સતયુગ લઈ લો, 10,000 વર્ષ તપ કરતો કોઈ સાધક, ત્યારે એને ભગવાન મળતા. એક અંગૂઠા ઉપર બ્રહ્મચર્ય નૈષ્ઠિક હોય અને એક અંગૂઠા ઉપર ઉભા રહીને 10,000 વર્ષ તપ કરતો, એ સતયુગનું હતું. પછી ત્યાંથી ત્રેતા યુગ આવ્યો. ત્રેતા યુગમાં 12 મહિના કોઈ ભજન કરતો, ત્યારે ભગવાન મળતા. પછી ત્યાંથી આવ્યો દ્વાપર યુગ, તો એમાં 1 મહિનો ભજન કરતો, ત્યારે પરમાત્મા મળતા. અને આ કળી કાળમાં કોઈ 24 કલાક નામ કીર્તન કરી લે તો એ જે 12 વર્ષનું ફળ હતું સતયુગનું, એ 12 વર્ષનું 24 કલાક આવીને ઉભું રહી ગયું. તો હારામાં હારો આ યુગ કહેવાય ને. એમ ભગવાનના દર્શન થાય છે. ભગવાનની ભક્તિમાં જે જગતને ભૂલી જાય છે, જે દેહને ભૂલે છે, તેને દેવના દર્શન થાય છે. ભગવાનના દર્શન થાય છે, તેની સ્થિતિ બહુ દિવ્ય થઈ જાય છે. તે કદી એવું બોલતો નથી કે હું જાણું છું, એવું પણ નથી બોલી શકતો કે હું ભગવાનને નથી જાણતો. જે ભગવાનને બરાબર જાણે છે, જેને ભગવાનનો આનંદ મળ્યો છે, તે પણ ભગવાનની છોડી શકતો નથી. જે માણસને ભગવાનનો દર્શન થઈ જાય એમ નથી કહી શકતો મને મળી ગયો, અને એમ નથી કહી શકતો મને નથી મળ્યો. એનો આનંદ જ અપાર હોય. खोजा सकल जहान में पाया पता तेरा नहीं, जब पता तेरा लगा तो अब पता मेरा नहीं. આ સ્થિતિ થઈ જાય. આખા વિશ્વ જગતની અંદર ગોઈતું પણ ક્યાંય તારો પતો મળ્યો નહીં, અને જ્યારે પતો મળ્યો તો હવે મારો પતો મળતો નથી. આ સ્થિતિ થઈ જાય. જેની ભજન કર્યું હોય, પરમાત્માના દર્શન થઈ ગયા હોય, એની એક ઝલક મળી જાય ને, કે અંદર એક અહમ શાંતિ આવી જાય, જેને અખંડ શાંતિ કહેવાય. એ ક્યારેક વિખાય નહીં એવી શાંતિ. અને આ દુનિયાનો સુખ છે એ ક્ષણભંગુર સુખ છે. ઘડીક વાર કદાચ ગમે એવું સુખ હોય, આ બધા વસ્તુમાં સામાન્ય સુખ મેકેલા છે. એ સુખ કદાચ આપણને લોકોએ તમને એમ કીધું હોય કે ભાઈ તમને 1 કરોડ રૂપિયા આપી દીધા, તમારાથી હું એમ થઈ જાય. એટલું જ સુખ મળે, જાજુ સુખ નથી મળતું. અથવા તમે પૈસા આવી ગયા પછી હું ન કરો, શું કરો, એની કોઈ ગેરંટી નથી રહેતી. બરોબર? એ સુખ ઘટશે તો ઘડીકનું જ છે ને, અને આ તો અખંડ રહેવા વાળું સુખ છે. એમ એક ભક્ત ભગવાનને કહે છે, ઘણા દિવસથી હું તમારી પાછળ પીડ્યો હતો, તમારી ભક્તિ સતત કરતો હતો, તમારા દર્શન થતા ન હતા. હવે તમારા દર્શન થયા ત્યારે હું રહ્યો નથી. કે હું ઘણા સમયથી ભજન કરતો હતો, તમારી ભક્તિ કરતો હતો, ત્યારે તમારા દર્શન નહોતા થતા. હવે દર્શન થયા તો અત્યારે હું નથી. એમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ, વેદ જેને બ્રહ્મ કહે છે, જે યોગી જેને પરમાત્મા કહે છે, જે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ એક જ તત્વના અનેક નામ છે. તત્વ એક જ છે. રામ, કૃષ્ણ, શિવ, રાધા, સીતારામ, હરિ છે. તમે લઈ લો. તમારા મનને જે ભાવી ગયું એ તમારી માટે શ્રેષ્ઠ. એક પકડી લેવાનું. અને ભાવે કે ભાવે પરાણે આપણે એમ કે મારું મન નથી નામ જપ કરવામાં, છતાંય બીજારે વાત કરવી, એને ફાંકા મારવા, 2 કોકની કાપી આઘી પાછી કરવી, એની કરતા જેટલું લેવાય એટલું નામ લેવું એ શ્રેષ્ઠ સાધન છે. અને ઓલા કે ને રામ એટલું બોલો ને ત્યાં તમારા અનંત જન્મોના પાપ બળીને ખાક થઈ જાય. પણ હવે આપણે કેટલા જન્મના કરીને આવ્યા આપણને ખબર નથી. જથ્થો ખૂટે એ થાય એવું છે. વદંતી તત્વ વિદસ્ત્વમ યદજ્ઞાન મધ્યમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનીતિ શબ્દતે. પરમાત્માના મુખ્ય 24 અવતાર છે. અવતારોની કથાનું ભાગવત શાસ્ત્રમાં વર્ણન છે. ભાગવત કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે, પ્રભુમાં પ્રેમ થાય છે. જે કથા સાંભળીને પરીક્ષિતને હૃદયમાં પરમાત્માના દર્શન થયા હતા, માત્ર પ્રેમથી તેમણે કથા જ સાંભળી છે. આ કથા એવી છે કે આ કોઈ પ્રેમથી સાંભળી લે અને એનો ભાવ જાગી જાય તો આ કથામાંથી જ ભગવાનના દર્શન થઈ જાય. ભગવાનના દર્શન કરીને પરીક્ષિત કૃતાર્થ થયા છે. અને એનું સાબિતી છે ને, પરીક્ષિત રાજા હતા એ ક્યાં કઈ ભજન કરવા ગયા હતા. એને તો તક્ષક 7 દીમાં ડંસ મારવાનો હતો, મરી જવાના હતા. તો એનો એક જ પ્રશ્ન હતો કે ભાઈ મારે 7 દીમાં કલ્યાણ થાય. તો સુખદેવજી મહારાજ કહે છે ને બધી સભા ભરાય કે આ થઈ જાય. અને આ કથા સંભળાવે છે એને ભગવાન, બીજું કઈ નથી કર્યું. પણ આપણને ખબર હોય છે કે મારે સામું મોત બેઠું, એમ તૈયાર થાય.
પરીક્ષિતને ખબર હતી કે આજથી 7મે દિવસે મારું મોત આવી જાય, કરશે. એમ આપણે છે ને શ્વાસ અંદર ગયો બહાર આવશે એની આપણને ખબર નથી, પણ તોય આપણે ફાંકો લઈને જીવી. હું તો હજી ઘણું જીવવાનો છે, મારે ઘણું બાકી છે, પણ આ માલિકે ગયો બહાર ના આવવાનું, બહાર ગયો માલિકે નથી લેવાનો. એવો માણસ કોઈ પણ પોતાનો ક્યારેય વિચાર ન કરતો. હું તમે કોઈ પણ 3.5 તમારે ગમે એને માપી લેવાનું, પોતાના હાથે માપવાનું. 3.5 હાથનું શરીર છે આ, એથી વધારે 1 ઇંચ ન થાય, પણ તોય આપણે આપણને ન ઓળખીએ ક્યાં. તો બીજાની ક્યાં કહેવાનું દ્રષ્ટિ રહી કે ભાઈ હું આને આમ ઓળખું છું. ના રે ના. હવ દુનિયામાં કોઈ પણ વ્યક્તિત્વ તમે લઈ લો, હંધાઈના સ્વાર્થને જ રોતા હોય. કોઈ તમારા દુઃખને ન રોતું હોય, સમજી લેવાનું. હું કે તમે કોઈ પણ, મારે તમારું કંઈક જરૂર હોય ને તો હું તો તમને ગમે ત્યારે કંઈક મદદ કરું, તમે મને મદદ કરો. સ્વાર્થ હોય એક અંદરનો. બાકી સ્વાર્થ મટી ગયો એટલે પતિ પુત્ર પત્ની કોઈ એટલે કોઈ તમને એમ કે આપણે બહારના તો અલગ વાત છે. પત્ની પુત્ર કે પતિ ઈડે એમ કે કઈ બહુ તમને પ્રેમ કરી, તો ભાઈ કે એના ઘરના સ્ત્રી ગમે એ મરી જાય તો એમ કેમ ન કહેતા ઘરમાં હુરાવલા રાત હોય તો એમ કેમ ન કહેતા કે 1/2 કલાક એની પત્ની એમ કેમ ન કહેતી હું એની પાસે બેહું એમ. એમાં તો હતો એનો હિસ્સો વૈયત નથી, હું વયું ગયો એમાંથી. અને કાં ઓલો ભાઈ કેમ ન કહેતો તમે બધા બહાર વ્યા જાવ, હું 1/2 કલાક બેહું, મને બહુ વાલા હતા, એમ કેમ ન કહેતા. પણ નથી કહેવાતું, કેમ કે એમ કે બીક લાગે. હેની બીક લાગે? આખી જિંદગી એને કાઢીને હવે તમને બીક નહીં લાગે. પણ જે હતું એ તો વી ગયું. આ ખોખાની કઈ કિંમત નથી. એવું છે. સાંભળીને પરીક્ષિતના હૃદયમાં પરમાત્માના દર્શન થયા અને માત્ર તેમણે કથા સાંભળી છે. ભગવાનના દર્શન કરીને પરીક્ષિત કૃતાર્થ થયા છે. સૂતજી કહે છે મેં પ્રત્યક્ષ જોયું છે. તક્ષક નામનો નાગ દંશ થતા પહેલા પરીક્ષિતના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું હતું. સૂતજી મહારાજ એટલે વેદવ્યાસના શિષ્ય થઈ ગયા અને એને સાક્ષાત જોયેલું એમ કે જ્યારે પરીક્ષિત રાજાને તક્ષકે ડંખ માર્યો એ પહેલા એના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી હતી. તક્ષકે તો પછી એને ડંખ માર્યો હતો. દિવ્ય તેજ નીકળ્યું અને વિમાનમાં બેસીને તેઓ વૈકુંઠ ધામમાં ગયા. આ સૂતજી મહારાજે જોયેલું. ગયા પછી શરીરને તક્ષકનો દંશ થયો છે. આ જ્યારે દિવ્ય જ્યોતિ હતી ને વહી ગઈ ને પછી તક્ષક એને કહ્યું. હા, મેં સાંભળ્યું નથી, પ્રત્યક્ષ જોયું છે. આ સૂતજી મહારાજ કહે છે આ કોઈ સાંભળેલી વાત હું કરતો નથી, મારી નજર સામે જોયેલું. પરીક્ષિતને જ્યારે તક્ષક નામના નાગે દંશ માર્યો તે હું ત્યાં હતો એમ, મારી નજરે જોયેલું. એટલે અહીંયા કહે છે કે મેં સાંભળ્યું નથી, પ્રત્યક્ષ જોયું છે. સોનક મુનિએ પ્રશ્ન કર્યો મહારાજ અમને બહુ આશ્ચર્ય થાય છે કે શ્રી સુખદેવજી મહારાજ છે તો બધું જ છોડી દીધું હતું. બધું છોડી દીધા બાદ ભાગવત ભણવાની તેમને શી જરૂર હતી? જેને લંગોટીની પણ જરૂર નથી, જેની દ્રષ્ટિમાં કોઈ પુરુષ નથી કે કોઈ સ્ત્રી નથી, જેની દ્રષ્ટિમાં જગત નથી, જેની દ્રષ્ટિમાં માત્ર ભગવાન જ છે. સુખદેવજી મહારાજની તો બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હતી. આવું સોનકજી મહારાજ સૂતજીને પ્રશ્ન કરે છે કે એની દ્રષ્ટિમાં તો કોઈ વસ્તુ હતી જ નહીં, સ્ત્રી પુરુષ કે જગત કે બાહ્ય જગત કે કઈ વસ્તુ એની દ્રષ્ટિમાં હતું નહીં, તો એને ભાગવત ભણવાની શું જરૂર પડી એમ. પાંડુરોગ પીળીઓ બહુ વધી જાય છે ત્યારે જગત પીળું દેખાય છે. આપણને કમળો થઈ જાય તો આપણને દુનિયા પીળી જ દેખાય. જગતમાં બીજો કોઈ રંગ દેખાતો જ નથી અને પીળું જ દેખાય છે. જગત પીળું થઈ જાય છે. જ્ઞાન ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી. એટલે વશિષ્ઠ મહારાજે કીધેલું છે કે આ જગત 3 કાળમાં નથી, ભગવાન જ બાકી રહી જાય છે, બાકી કઈ રહેતું નથી. બ્રહ્મદ્રષ્ટિ જેની સ્થિર છે, જેને ભણવાની શી જરૂર? આવું કહે છે કે જેને ભણવાની શું જરૂર છે? એની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર થઈ ગયેલી છે. ભણવાથી તેને શું લાભ? જેને ભગવાનનો આનંદ મેળવ્યો છે, ભગવાનના આનંદમાં મસ્ત છે, તેને પુસ્તક વાંચવાની પણ ઈચ્છા થતી નથી. પુસ્તકની વાસના ભક્તિમાં વિઘ્ન કરે છે. સુખદેવજી મહારાજ ભાગવત ભણવા કેમ બેઠા હતા? તેમણે ભાગવત ભણવાથી શો લાભ થયો? આવું સોનકજી મહારાજ પ્રશ્ન કરે છે. ગ્રંથોમાં તો એવું લખ્યું છે કે ગાયના શિંગડાના અગ્રભાગમાં સરસવનો દાણો એટલે રાઈનો દાણો, અગ્રભાગ એટલે શિંગડાની અણી માથે, હા અણી માથે રાઈનો દાણો જેટલો સમય ટકે તેટલા સમય પણ સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ ભગવાનનું ધ્યાન છોડી શકતા નથી. સતત ભગવાનના ધ્યાનમાં નિમગ્ન હોય. નિર્મિષાદન તિષ્ઠતી, જેનું મન શ્રી કૃષ્ણાકાર થઈ ગયું છે, જેની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે, તેને ભાગવત ભણવાથી શો લાભ? કદાચ ભાગવતનું અધ્યયન કર્યું પણ હોય તો તેઓ રાજાને ત્યાં કથા કહેવા જશે, જેને લંગોટીની પણ જરૂર નથી, કોઈની સામે જોવાની જેને ઈચ્છા થતી નથી, જેને
ભગવાનનો આનંદ મેળવ્યો છે, જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે, તે રાજાને ત્યાં કથા કહેવા જશે, અમને આ આશ્રય થાય છે. પરીક્ષિત રાજાને ઓલે જાય ને સુખદેવજી મહારાજ, એટલે કે આ ઋષિઓ કહે છે કે આવો બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ અને